નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણીમાં મહાજન પેનલનો વિજય થયો છે। 10 વર્ષ બાદ આજે યોજાયેલી ચૂંટણીમાં મહાજન અને વિકાસ પેનલની વચ્ચે રસાકસીભરી જંગ જોવા મળી હતી। નવસારી ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખ પદે રાજેન્દ્ર દેરાસરિયાની 89 મતોએ જીત થઈ છે। પ્રથમ ઉપપ્રમુખ પદે નીતિન કંસારા 92 મતે તો બીજા ઉપપ્રમુખ પદે હરીશ મંગલાણીનો 85 મતે વિજય થયો છે। તો માનદ મંત્રી પદે જીતેન્દ્ર પણસારા 45 મતોથી વિજેતા થયા હતા। પ્રથમ માનદ મંત્રી પદે રમેશ એરવાડિયા 147 મતોએ જ્યારે બીજા માનદ મંત્રી પદે પરિમલ દેસાઈને 197 મતોથી વિજય મળ્યો હતો। ખજાનચી પદે સંજય ગાંધી 138 મતોએ વિજેતા થયા છે। તો પૂર્વ પ્રમુખોએ ઉતારેલી મહાજન પેનલને વેપારીઓ અને ઉદ્યમીઓએ વિશ્વાસ કર્યો હતો। એ ચેમ્બર ઓફ કોમર્સના સભાસદોની છે જે અમને જીત અપાઈ છે। ખરેખર હું એમ લોકોનો આભારી છું અને અમે પહેલે જ કહ્યું હતું કે મહાજન પેનલની જીત થશે, કેમ કે આ મહાજનોની પેનલ છે, જેથી મહાજનો પેનલની જીત થશે એવું અમે પહેલેથી જ કહેતા આવ્યા અને આજે પણ કહ્યું છે કે આ મહાજન પેનલ છે અને મહાજનોની છે। અમે સાથે રહીને કામ કરીશું, જ્યાં પણ જ્યારે પણ મહાજનોની જરૂર પડશે ત્યારે અમે પડકે રહીશું એવી હું ખાતરી આપું છું। બસ જીત મળી છે એટલે હર્ષનો વિષય છે જીત એટલે, પણ આ જીત મારા બધા જે માજી પ્રમુખો જેમણે મને આ હોદ્દા માટે પસંદ કર્યો છે અને આ ખરેખર તો અમારામાં ચેમ્બરમાં એવું કંઈ જીત હારનો હોતો નથી। વિનોદભાઈ બી સક્ષમ મારા હરીફ હતા, પણ હવે બધા માજી પ્રમુખો જે મારી પસંદગી કરી છે એ લોકોની જીત છે અને ચેમ્બરની જીત છે। મારી 89 મતે જીત થઈ છે અને ચેમ્બરના અને વેપારીઓના હિતમાં કંઈ પણ કરવું પડે એ કરશું। વેપારીઓની સમસ્યા અમારી પાસે આવશે, અગર અમારા ધ્યાન પર આવશે તો એની સ્પષ્ટ યોગ્ય સ્થળે એની રજૂઆત કરશું। સંગઠનમાં સભ્યો આમ ઓછા નથી, પરંતુ અમે આ વખતે પરિવાર વધારવાની કોશિશ કરશું અને ખાતરી આપું છું 200 કમસે કમ 200 મેમ્બરો બનાવશું।